ડાકોરમાં મેઘરાજાનો કેર જોવા મળ્યો। ગોમતી તળાવ ઓવરફ્લો થયું। ગોમતી નદી બે કાંઠે વહેતા નાની ભાગોળના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું, જેમાં નગરપાલિકાના કર્મચારીઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં પણ પાણી ફરી વળ્યું। સ્થાનિકોએ નાળું બંધ થઈ જવાથી ગોમતી નદીનું પાણી બેક મારી રહ્યું હોવાના આક્ષેપ કર્યા। રણછોડપુરા ગામ સંપર્ક વિહોણું થયું। જોકે તંત્રના કોઈ અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ સમયસર પહોંચ્યા ન હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો, જેથી મુશ્કેલી ઓર વધી। ગોમતી તળાવમાંથી વરસાદી પાણીના નિકાલની જે વહેરા સ્વરૂપે યોજના છે એ વહેરા ઉપર અસંખ્ય નાળો ભરાયો છે અને ગરનાળા બનાવી અને ત્યાં પાણીનું રોકાણ થતાં આ વિસ્તારની અંદર ના આવે એવી જગ્યાએ પાણી આવવાની અત્યારે તકલીફ છે। ગોમતીના પાણી બેક મારે છે એટલે દર 2 વર્ષે આ પરિસ્થિતિ થાય છે અને દર 2 વર્ષે અમારો આપણે ઘર વખરી થતાં બીજી માલ મિલકતને નુકસાન થાય છે। દર 2 વર્ષે પાણી આવી જાય છે। પાણી જવાનો તો કોઈ આપણે બધા વેરા છે પૂરાઈ ગયા, કોઈ માર્ગ રહ્યો નથી। હવે ડાકોર પ્રોપરમાં એટલો વરસાદ નથી, પરંતુ જે ઉપરવાસનો વરસાદ હોય એના કારણે ગોમતી તળાવ ઓવરફ્લો થઈ રહેલ છે, એટલે એના હેઠવાસના વિસ્તારમાં અત્યારે પાણી વધારે છે, હજી ઘરોમાં પ્રવેશ્યા નથી। જે રણછોડરાય મંદિરની આસપાસ પાણી દેખાય છે એ શહેર વિસ્તારનું હોય છે, સાથે સાથે 15-20 મિનિટ કે અડધો કલાકમાં એ ઉતરી પણ જાય છે। આપણા માણસો ત્યાં ડ્યુટી ઉપર જ હોય।